જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે ઉદ્દીપન. તો અત્યાર સુધીના લેક્ચરમાં જે પૃષ્ઠ રસાયણમાં આપણે અત્યાર સુધી અધિશોષણની ઘટના વિશે અભ્યાસ કર્યો છે. હવેનો જે આ ચેપ્ટર છે, આ ચેપ્ટરનો બીજો ટોપિક સ્ટાર્ટ થાય છે. જે બીજો ટોપિક છે ઉદ્દીપન. બરાબર, પહેલો ટોપિક હતો અધિશોષણ, એના વિશે આપણે બધી ડિટેલમાં માહિતી મેળવી. અધિશોષણના ઉપયોગ સુધી આપણે બધી માહિતી મેળવી લીધી છે. હવે મેઇન ટોપિક છે ઉદ્દીપન. તો ઉદ્દીપનની ઘટના એક્ઝેક્ટલી ક્યારે થતી હોય અને શું કહેવાય ઉદ્દીપનની ઘટના? તો પહેલાં આપણે એક ઉદાહરણથી શરૂઆત કરીએ કે જેમ કે પોટેશિયમ ક્લોરેટ હોય KClO3, આને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે તેનું વિઘટન થાય છે અને KCl અને O2માં એનું વિઘટન થતું હોય છે. 2 મોલ KCl 3 મોલ O2, અને આને બેલેન્સ કરીએ તો આ રીતે બેલેન્સ્ડ હોય છે. બરાબર છે. જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ, ગરમ કરવું માટે 653 થી 873 કેલ્વિન તાપમાન હોય છે. 653 થી 873 કેલ્વિન તાપમાને ગરમ કરીએ ત્યારે પોટેશિયમ ક્લોરેટનું વિઘટન થઈ અને KCl અને ઓક્સિજન મળે છે. પણ જો આ જ પ્રક્રિયામાં KClO3ના વિઘટન સમયે જ જ્યારે KClO3ની વિઘટન પ્રક્રિયા થતી હોય એવા જ ટાઈમે જો આપણે એની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખી દઈએ, થોડાક પ્રમાણમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે તો આ KCl અને O2 જે વિઘટન જેમ થાય છે એ તો એમ જ થશે, એમાં કાંઈ ફેર નહીં પડે. મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં KClO3નું વિઘટન KCl અને O2માં જ થશે, પણ મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં આ પ્રક્રિયા ખૂબ જ નીચા તાપમાન એટલે 473 કેલ્વિન તાપમાને થઈ શકશે. 473 થી 633 કેલ્વિન તાપમાન ઉપર આ પ્રક્રિયા બની શકશે. બરાબર. તો જ્યારે આપણે ઉદ્દીપકનો ઉપયોગ નહોતા કરતા ત્યારે એની અંદર વધારે તાપમાનની જરૂર પડતી હતી. જ્યારે ઉદ્દીપકનો ઉપયોગ કર્યો તેની અંદર તાપમાન ઓછું જરૂરી બન્યું. અને બીજી વાત કે આ પ્રક્રિયા ધીમે થતી હતી. જે આ પ્રક્રિયા હતી એ ધીમે થતી હતી, અને જે બીજી પ્રક્રિયા હતી જે ઉદ્દીપકની હાજરીમાં હતી એ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે. બરાબર. મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં તે પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે. તો આ પ્રક્રિયાને ઝડપથી કરાવવા માટે એક પ્રક્રિયકનું કામ છે. બરાબર. એક સંયોજને કામ કર્યું કે પ્રક્રિયા જેનાથી ઝડપથી થાય, એ સંયોજન હતું MnO2. તો આવું સંયોજન કે જે પ્રક્રિયાને સરળતાથી કરાવે, એવું સંયોજન કે જે પ્રક્રિયાને સરળતાથી કરાવે અને પ્રક્રિયાનો વેગ વધારે એવા સંયોજનોને ઉદ્દીપકો કહે છે. બરાબર. તો MnO2 છે એ આ પ્રક્રિયામાં ઉદ્દીપક છે કે જેના દ્વારા પ્રક્રિયાનો વેગ વધ્યો, પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂરી થઈ ગઈ અને પ્રક્રિયા સરળતાથી થઈ. તો એવા પ્રક્રિયકોને આપણે ઉદ્દીપકો તરીકે ઓળખીએ છીએ. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એના વેગ ઉપર અસર કરે છે, એટલા માટે થઈને એને ઉદ્દીપક કહે છે અને પ્રક્રિયા પણ સરળતાથી કરાવે છે. તો ઉદ્દીપક, અને આના માટે થઈને બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે 1835માં સૌથી પહેલાં એના વિશે થોડીક માહિતી આપેલી હતી. બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે 1835માં એના વિશે થોડી માહિતી આપેલી હતી. ઉદ્દીપક એવો એણે શબ્દ ત્યાર પછી એણે સૂચવેલો હતો. ઓકે. તો ઉદ્દીપક કોને કહેવાય એના વિશે તમે વધારે તો અભ્યાસ કરી જ લીધો છે ઓલરેડી, પણ છતાં પણ આપણે આની અંદર જોઈએ તો બર્ઝેલિયસે 1835માં ઉદ્દીપક પહેલો શબ્દ આપ્યો, ત્યાર પછી ઉદ્દીપકની શોધ થઈ અને ઉદ્દીપકોનો ઉપયોગ વધારે પ્રમાણમાં શરૂ થયો. તેની સાથે જ બીજા 2 શબ્દો જે આવે છે એ છે પ્રવર્ધક અને વિષ. પ્રવર્ધકો અને વિષ. પ્રવર્ધકો છે જે ઉદ્દીપકની સક્રિયતા વધારે, ઉદ્દીપકની સક્રિયતા વધારે એને કહેવાય પ્રવર્ધકો. એટલે ઉદ્દીપકનું કામ જે કામ કરતું એના કરતાં પણ વધારે સ્પીડમાં કરે તો એને પ્રવર્ધકો કહેવાય, જે ઉદ્દીપકને હેલ્પ કરે છે. અને જે વિષ છે એ ઉદ્દીપકોની ક્રિયાને અવરોધે છે. ઉદ્દીપકની ક્રિયાને અવરોધે એટલે કે ઉદ્દીપકની ક્રિયાને ધીમી પાડે છે, ઉદ્દીપકની ક્રિયા ઝડપથી થવા દેતું નથી. તેને વિષ કહે છે એટલે કે ઝેર કહે છે, જે ઉદ્દીપક માટે ઝેર હોય છે. બરાબર. અને પ્રવર્ધકો છે જે ઉદ્દીપકની સક્રિયતા વધારે છે. જો આપણે ઉદાહરણ લઈ તો હેબર વિધિથી એમોનિયાના ઉત્પાદનમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને ભેગા થઈ અને જ્યારે એમોનિયા બને, આ એમોનિયાના ઉત્પાદનની વિધિમાં આપણે જોઈએ તો ત્યાં આયર્ન છે એ ઉદ્દીપક છે અને એની અંદર ઉમેરવામાં આવતું મોલિબ્ડેનમ છે એ એનો પ્રવર્ધક છે. અહીંયા આયર્ન ઉદ્દીપક તરીકે કામ કરે છે અને મોલિબ્ડેનમ છે એ
આયર્ન માટેનો પ્રવર્ધક છે, બરાબર, એટલે એના માટે એનો પ્રમોટર છે. જો મોલિબ્ડેનમ એકલું હોય તો તેનાથી પ્રક્રિયા થતી નથી, પણ આયર્ન જેટલી સ્પીડમાં પ્રક્રિયા કરાવે એના કરતાં વધારે સ્પીડ વધારે ત્યારે જ કરે કે જ્યારે મોલિબ્ડેનમની પણ હાજરી હોય. એટલે એકલું આયર્ન છે તો ઉદ્દીપક છે, અને મોલિબ્ડેનમ છે આયર્નને હેલ્પ કરે છે, એટલા માટે થઈને તે પ્રમોટર છે. મોલિબ્ડેનમ છે તેનો પ્રવર્ધક છે. ઓકે, ત્યાર પછી જોઈ આપણે ઉદ્દીપનના પ્રકાર. ઉદ્દીપનના મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલો છે સમાંગ ઉદ્દીપન અને બીજું છે વિસમાંગ ઉદ્દીપન. હવે નામ તો ઉપરથી જ ખબર પડી જાય છે સમાંગ ઉદ્દીપન કોને કહેવાય અને વિસમાંગ ઉદ્દીપન કોને કહેવાય. તો જે સમાંગ ઉદ્દીપન છે એ સમાંગ ઉદ્દીપન એટલે એવા ઉદ્દીપન, એવી પ્રક્રિયાઓ કે જેની અંદર પદાર્થની એટલે કે પ્રક્રિયકની અને ઉદ્દીપકની બંનેની ભૌતિક અવસ્થા સમાન હોય. પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની ભૌતિક અવસ્થા સમાન હોય એવાને કહેવાય સમાંગ ઉદ્દીપન. ની પ્રક્રિયક અને ઉદ્દીપકની ભૌતિક અવસ્થા સમાન હોય અને આની અંદર સમાન ન હોય. પ્રક્રિયક અને ઉદ્દીપકની ભૌતિક અવસ્થા અલગ હોય, બરાબર છે. તો તેવાને વિસમાંગ ઉદ્દીપન કહે છે, એ ઘટનાને વિસમાંગ ઉદ્દીપન. અને જેવા બંનેની ભૌતિક અવસ્થા સમાન હોય એવાને સમાંગ ઉદ્દીપન કહે છે. તો જો આપણે સમાંગ ઉદ્દીપનના ઉદાહરણો લખ્યા, આ બાજુ આપણે પહેલાં સમાંગ ઉદ્દીપનના ઉદાહરણો લખ્યા. તો સમાંગ ઉદ્દીપનના ઉદાહરણો છે લેડ ચેમ્બર વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિજન સાથેનું ઉદ્દીપક નાઇટ્રોજનના ઓક્સાઇડની હાજરીમાં ઓક્સિડેશન થાય, બરાબર છે. તો SO2માંથી SO3 બને. આ દરમિયાન દરેકની પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ અને તેના ઉદ્દીપકની ભૌતિક સ્થિતિ એ સમાન હોય છે, અને ઉદ્દીપક છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ હોય છે, બરાબર છે. તો એની ભૌતિક સ્થિતિ પણ વાયુ હોય છે. અહીંયા SO2 અને O2 પણ વાયુ, નાઇટ્રોજન ઓક્સાઇડ પણ વાયુ, અને SO3 છે એ વાયુ સ્વરૂપમાં જ હોય. પણ નિપજની ભૌતિક સ્થિતિ કઈ છે એનાથી કંઈ બે ફેર પડતો નથી. નિપજની ભૌતિક સ્થિતિથી બહુ મહત્ત્વ રહેતું નથી. જે મેઇન વાત છે એ ફક્ત એટલી છે કે પ્રક્રિયક અને ઉદ્દીપક આ બંનેની ભૌતિક સ્થિતિ સમાન રહેવી જોઈએ. પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની ભૌતિક સ્થિતિ સમાન હોય તેવાને સમાંગ ઉદ્દીપન કહે છે. બીજી વાત છે CH3 એટલે કે મિથાઇલ એસિટેટ છે એનું જળ વિભાજન કરતા હોય. મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરીએ H2SO4ની હાજરીમાં કે HClની હાજરીમાં. H2SO4 રાખી શકાય અથવા તો HCl કોઈ પણ એક એસિડની હાજરીમાં એનું જળ વિભાજન કરીએ ત્યારે ત્યાં આપણને નિપજ તરીકે એસિટિક એસિડ અને મિથેનોલ મળતા હોય છે. આની અંદર આ પ્રક્રિયાની અંદર પણ જે મિથાઇલ એસિટેટ છે એની ભૌતિક અવસ્થા પાણી ભૌતિક અવસ્થા, મિથાઇલ એસિટેટની ભૌતિક અવસ્થા એક્વેયસ, પાણીની ભૌતિક અવસ્થા લિક્વિડ, અને જે ઉદ્દીપક છે એની ભૌતિક અવસ્થા પણ લિક્વિડ એટલે કે સમાન હોય છે. એક્વેયસ હોય કે લિક્વિડ હોય બંને ભૌતિક અવસ્થા હંમેશા આપણે સમાન માનીએ છીએ. એક્વેયસ એટલે પાણીમાં ઓગાળેલું દ્રાવણ, એટલે કે એક્ઝેક્ટલી જોઈ તો પ્રવાહી અવસ્થા જ હોય છે ભૌતિક અવસ્થા. તો અહીંયા મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરીએ તો મિથાઇલ એસિટેટનું જળ વિભાજન છે એ પણ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ બને છે, કારણ કે એની અંદર જે આપણો ઉદ્દીપક છે એની પણ ભૌતિક અવસ્થા પ્રવાહી છે અને આપણા પ્રક્રિયકો છે એની ભૌતિક અવસ્થા પણ પ્રવાહી છે, એની ભૌતિક અવસ્થા પણ સમાન છે. ઓકે, ત્રીજી વાત છે સલ્ફ્યુરિક એસિડથી આપણે જ્યારે સુક્રોઝનું જળ વિભાજન કરીએ C12H22O11 પ્લસ H2O, તો અહીંયા આપણે H2SO4નો ઉપયોગ કરીએ છીએ. સલ્ફ્યુરિક એસિડની ઉપયોગ દ્વારા આપણે જ્યારે સુક્રોઝનું જળ વિભાજન કરીએ ત્યારે ખબર છે એમ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. એક ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. તો આ બધાની ભૌતિક અવસ્થા પણ સમાન હોય છે. તો ભૌતિક અવસ્થા સમાન હોય છે એટલા માટે થઈને આ બધા સમાંગ ઉદ્દીપનના ઉદાહરણ છે એમ કહી શકાય. તો આપણે સમાંગ ઉદ્દીપનના ઉદાહરણો લખ્યા. હવે લખીએ આ બાજુ વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણો. તો જે વિસમાંગ ઉદ્દીપન છે, વિસમાંગ ઉદ્દીપન થતું હોય છે એની વાત કરીએ કે જેમાં પ્રક્રિયક અને ઉદ્દીપક આ બંનેની ભૌતિક અવસ્થા જુદી જુદી હોય છે, એનું નામ છે વિસમાંગ ઉદ્દીપન. એ ઘટનાને વિસમાંગ ઉદ્દીપન કહે છે. તો પહેલું ઉદાહરણ છે
કે ભાઈ પ્લેટિનમની હાજરીમાં SO2માંથી SO3 બનાવવો, તો જો SO2માંથી SO3 બને, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને SO3 બને, આ પ્રક્રિયા તો આપણે આમાં પહેલાં લખી હતી, પણ જે NOની હાજરીમાં થતી હતી તો સમાંગ ઉદ્દીપન હતું. જે પ્લેટિનમ જેવી ધાતુની હાજરીમાં થાય તો એ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ બની જાય છે. SO2 વાયુ, O2 વાયુ, પ્લેટિનમ સોલિડ, SO3 પણ વાયુ. બરાબર. બીજી વાત છે હેબર વિધિ ઉદાહરણ છે. હેબર વિધિની અંદર આયર્નની હાજરીમાં ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે જોડાય છે, એટલે કે N2 અને H2 બંને એકબીજા સાથે જોડાઈ અને NH3 બનાવે છે. બરાબર. તો આ પ્રક્રિયાની અંદર પણ આપણે જે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ, Feની હાજરીમાં ઉદ્દીપકની Fe છે એનો ઉદ્દીપક, Feની હાજરીમાં પ્રક્રિયા કરી તો Fe સોલિડ છે, જ્યારે આ બધા જ છે એ વાયુઓ છે, પ્રક્રિયકો છે એ બધા વાયુઓ છે, જ્યારે એનો ઉદ્દીપક છે એ ઘન અવસ્થામાં રહેલો છે. ઓકે. ત્યાર પછી બીજી ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર, ઓસ્વાલ્ડ પદ્ધતિની હાજરીમાં, ઓસ્વાલ્ડ પદ્ધતિમાં પ્લેટિનમ ગોજ છે એની હાજરીમાં એમોનિયાનું નાઇટ્રિક ઓક્સાઇડમાં ઓક્સિડેશન કરીએ છીએ. એમોનિયાનું ઓક્સિડેશન થઈ એટલે NH3 છે એનું ઓક્સિડેશન થઈ અને નાઇટ્રિક ઓક્સાઇડ બને એટલે કે NO બને છે. NO બને છે અને સાથે સાથે પાણીનો અણુ છૂટો પડે છે. બરાબર. તો આ ઘટનાની અંદર પ્લેટિનમ છે એ પ્લેટિનમ છે એનો વિસમાંગ ઉદ્દીપક છે, કેમ કે NH3 છે એ વાયુ સ્વરૂપમાં છે, પાણી પણ વાયુ સ્વરૂપમાં છે, પ્લેટિનમ છે એ ઘન સ્વરૂપમાં છે, આ બધું જ વાયુ સ્વરૂપમાં, ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે. અને જો બેલેન્સ કરીએ તો આ રીતે આપણે એને બેલેન્સ કરી શકીએ પ્રક્રિયાને. બરાબર. તો આ રીતે આપણે ઉદ્દીપન, વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણો જોયા. હજી એક ઉદાહરણ છે જે વનસ્પતિ તેલનું હાઇડ્રોજિનેશન છે. વનસ્પતિ તેલ એનું હાઇડ્રોજિનેશન કરીએ તો વનસ્પતિ તેલનું હાઇડ્રોજિનેશન કરીએ જ્યારે વનસ્પતિ તેલ એ લિક્વિડ હોય એનું હાઇડ્રોજિનેશન કરીએ એટલે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા તો હાઇડ્રોજન વાયુ હોય. અને આના માટે જે ઉદ્દીપકનો ઉપયોગ થાય છે એ ઉદ્દીપક છે નિકલ ઉદ્દીપક, એ ઘન અવસ્થામાં રહેલો હોય અને બને છે વનસ્પતિ ઘી. બરાબર. તો વનસ્પતિ તેલનું હાઇડ્રોજિનેશનમાં નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ એ પણ એક વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. બરાબર. વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે જે આપણે આગળના લેક્ચર્સમાં ભણ્યા હતા કે જ્યાં આપણે અધિશોષણની ઘટનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશનમાં ઓલરેડી અધિશોષણની ઘટનાનો ઉપયોગ થતો હોય છે. તો આ તો ટોપિક નંબર 5.1.1. બરાબર. 5.2.1. તો આજનો આપણો ટોપિક જે ભણવાના હતા એ છે 5.2, 5.2.1 અને હજી ટોપિક એક કરવાનો બાકી છે 5.2.2. આ 3 ટોપિક તમારે ટેક્સ્ટબુકમાંથી એક વખત એને રિવાઇઝ કરવાના છે. હવેનો જે ટોપિક છે એ ખૂબ જ મહત્ત્વનો છે. બરાબર. વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત, કે જે વિસમાંગ ઉદ્દીપન આપણે જે અધિશોષણ ઘટનામાં ભણ્યા હતા કે વિસમાંગ ઉદ્દીપન કેવી રીતે થાય. બરાબર. વિસમાંગ ઉદ્દીપન અધિશોષણના ઉપયોગમાં લખ્યું હતું કે ત્યાં વિસમાંગ ઉદ્દીપન માટે એનો ઉપયોગ થાય છે. તો વિસમાંગ ઉદ્દીપન કેવી રીતે થાય એ આપણે અહીંયા જોઈએ છીએ કે વિસમાંગ ઉદ્દીપન ઘટનામાં અધિશોષણ કેમ કામ કરે છે. અધિશોષણ જે આ ઘટના છે વિસમાંગ ઉદ્દીપનની, એમાં એ કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે માહિતી લઈ. તો પહેલી વાત તો એ છે કે અધિશોષણનો સિદ્ધાંત જે છે, અધિશોષણનો સિદ્ધાંત જે અત્યાર સુધી આપણી માટે જાણીતો છે, એ અધિશોષણના સિદ્ધાંતમાં એવું જ જોવાનું છે કે સૌથી પહેલાં તો ઘન પદાર્થની સપાટી ઉપર કોઈ વાયુનું અધિશોષણ થાય છે. તો આના માટે અમુક તબક્કાઓ છે. બરાબર. તો વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત, વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે એમાં જોઈ તો એમાં એક ચોક્કસ તબક્કાઓ છે, એ તબક્કા ઉપર એ પ્રક્રિયાઓ થતી હોય છે. તો એમાં તબક્કાઓ કયા કયા છે? તો સૌથી પહેલાં તો પ્રક્રિયક છે એનું ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ થાય છે. પહેલો તબક્કો પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ. પહેલાં આપણે એમને એકવાર વાત કરી લઈ કે ભાઈ પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ, કે આ જે તબક્કાઓ છે એની અંદર શું થતી હોય આખી પ્રક્રિયા. તો આપણે એક પ્રેક્ટિકલી એક વસ્તુ વિચારીએ કે આપણી પાસે કોઈ પણ એક પદાર્થ છે. બરાબર. જેમ કે આપણી પાસે આપણે વાત કરી હતી, જેમ અધિશોષણ ચાલુ કર્યું ત્યારે વાત કરતા હતા એમ કે આપણી પાસે એક નિકલ ધાતુ છે. બરાબર. આ નિકલ ધાતુની પ્લેટ છે અથવા નિકલ ધાતુનો કણ છે એવું માની લઈ.
એની ઉપર સૌથી પહેલાં શું થશે? તો આની ઉપર હાઇડ્રોજન વાયુઓ બધા આવી જશે. હાઇડ્રોજન વાયુના અણુઓ બધા છે એ આની ગોઠવાઈ જશે, આની ઉપર ગોઠવાઈ જશે. તો પહેલું કામ થયું કે ભાઈ પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ થયું. એટલે આ ઉદ્દીપકની સપાટી ઉપર હતી એની ઉપર હાઇડ્રોજન વાયુઓ આમ પ્રસરે છે, આખી સપાટી ઉપર હાઇડ્રોજન વાયુઓ બધી જગ્યાએ પ્રસરે છે. ત્યાર પછી એક વખત એના ઉપર હાઇડ્રોજન વાયુઓ પ્રસરી ગયા, ત્યાર પછી શું થશે? તો કે ઉદ્દીપકની સપાટી જે છે, આ ઉદ્દીપક છે, એની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુઓ છે, નિકલ છે એ ઉદ્દીપક હતો, બરાબર, અને અહીંયા છે આપણા પ્રક્રિયક છે. તો ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થાય. પહેલું કામ થઈ ગયું પ્રસરણ, કે પહેલાં તો ફક્ત પ્રસરી જાય છે, આખી સપાટી ઉપર ત્યાં અણુઓ પ્રસરે છે. ત્યાર પછી આવે છે એના ઉપર અધિશોષણ થાય છે. અધિશોષણ થાય છે એટલે કે જ્યારે આપણે અધિશોષણની ઘટના સૌથી પહેલાં વાત કરી ત્યારે કીધું કે ઉપરનો જે અણુ હોય એની સાથે આકર્ષાઈ જાય અને એની સાથે જોડાઈ જાય, તો એની સાથે જોડાઈ જાય છે. પહેલું સ્ટેપ હતું ફક્ત પ્રસરણ, એટલે કે આખામાં પ્રસરી જાય છે, ફેલાઈ જાય છે. ત્યાર પછી બીજું સ્ટેપ છે કે ત્યાં ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થાય છે. એટલે બીજા સ્ટેપમાં અધિશોષણ થયું છે. ત્રીજું સ્ટેપ છે મધ્યવર્તી સંયોજન બને છે, બરાબર. ત્રીજા સ્ટેપમાં બનતું હોય છે મધ્યવર્તી સંયોજન, અને ત્યાં ઉદ્દીપકની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે. મધ્યવર્તી સંયોજન બને અને ઉદ્દીપકની સપાટી ઉપર એક રાસાયણિક પ્રક્રિયા થાય. અને ત્યાર પછી ઉદ્દીપકની સપાટી ઉપરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થાય અને ફરીથી પાછી સપાટી પ્રાપ્ત થાય છે. એટલે શું થતું હોય? પહેલા સ્ટેપમાં બધું ફેલાઈ ગયું, બીજા સ્ટેપમાં અધિશોષણ થઈ ગયું, ત્રીજું સ્ટેપ છે ત્યાં મધ્યવર્તી સંયોજન બને, એટલે કે બંને વચ્ચે પ્રક્રિયા થઈ જાય ઉદ્દીપકની હાજરીમાં. કારણ કે ઉદ્દીપક સાથે એક પ્રક્રિયક તો જોડાયેલો હતો, એટલે બે પ્રક્રિયકો ઉદ્દીપક સાથે જોડાયેલા હોય ત્યાંથી એકબીજા સાથે જોડાઈ જાય, બરાબર, એના સાથે ઉદ્દીપક સાથે જોડાયેલા હોય જ, એટલે એક મધ્યવર્તી સંયોજન બને. મધ્યવર્તી સંયોજન બને ત્યાર પછી ઉદ્દીપકની સપાટી ઉપરથી પ્રક્રિયા નિપજનું અપશોષણ થાય. એટલે ઉદ્દીપકની સપાટી ઉપર જે નિપજ બની હોય એ નિપજ ત્યાંથી નીકળી જાય, એટલે કે ત્યાં જે અધિશોષણ પામેલી હોય ત્યાંથી ફરીથી પછી છૂટી પડે, એટલે અપશોષણ થાય. અને ત્યાર પછી તેની સપાટીથી દૂર પ્રસરણ થાય છે, બરાબર. તો આ 5 તબક્કા છે. પહેલું ફેલાઈ જવું, પ્રસરણ થવું, બીજું છે અધિશોષણ થવું, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ, ત્રીજું હવે અધિશોષણ થઈ ગયું ત્યાર પછી મધ્યવર્તી સંયોજન બનવું, મધ્યવર્તી સંયોજન દ્વારા પ્રક્રિયા થવી, રાસાયણિક પ્રક્રિયા આ જગ્યાએ થાય ત્રીજા સ્ટેપમાં, તે જ્યાં મધ્યવર્તી સંયોજન બને છે. અને ત્યાર પછી ઉદ્દીપકની સપાટી પરથી હવે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ, તો રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ તો ત્યાર પછી આપણને મળ્યું હશે ત્યાં નિપજ બની હશે. તો ઉદ્દીપકની સપાટી પરથી, ઉદ્દીપકની સપાટી પરથી નિપજના અણુઓનું અપશોષણ થવું. અપશોષણ થવું એટલે ત્યાંથી ફરીથી પાછા દૂર થવા, અપશોષણ થવું એટલે કે ત્યાંથી દૂર થઈ જતા હોય છે. અને ત્યાર પછી પાંચમું છે, બરાબર, પાંચમું સ્ટેપ છે કે જે નિપજનું છે એ ઉદ્દીપકની સપાટી પરથી દૂર પ્રસરણ થવું. નિપજનું ઉદ્દીપકની સપાટી પરથી દૂર પ્રસરણ થવું. તો ઉદ્દીપકની સપાટી ઉપરથી દૂર પ્રસરણ થાય તો એ નિપજનું ત્યાંથી દૂર પ્રસરણ થતું હોય છે. ઓકે, તો આ 5 સ્ટેપની અંદર અધિશોષણની ઘટના આખી થતી હોય છે ને વિસમાંગ ઉદ્દીપન પોતાનું કામ પૂર્ણ કરતું હોય છે. આમાંથી જે ત્રીજું સ્ટેપ છે એ જગ્યાએ મધ્યવર્તી સંયોજન બને છે અને એના દ્વારા આખી પ્રક્રિયાની નિપજ બનતી હોય છે. ત્યાં જ નિપજ બનતી હોય છે જે આપણે ત્રીજું સ્ટેપ લખેલું છે ત્યાં થતી હોય છે. જો આની આપણે એક પ્રક્રિયા જોઈએ કોમન, બરાબર છે, કે જે ઉદ્દીપકની સપાટી છે એ ઉદ્દીપકની સપાટી કેવી છે અને એ અને બી પ્રક્રિયા કરતા અણુઓ શું છે. તો જો આપણે એક ઉદ્દીપકની સપાટી વિચારીએ કે આ ઉદ્દીપકની સપાટી છે આપણી પાસે, બરાબર, આ બધા ઉદ્દીપકો છે એકની, એની સપાટી આપણને આપેલી છે. તો આ ઉદ્દીપકની સપાટી છે, આની સાથે એ અને બી આ બંને પ્રક્રિયકો છે જોડાય છે. તો જ્યારે ઉદ્દીપકની સપાટી ઉપર જોડાય છે એ અને બી પ્રક્રિયકો, ત્યારે અહીંયા એ અને બી બંને એકબીજા સાથે નથી જોડાતા પણ બંને ઉદ્દીપક સાથે જોડાય છે, બરાબર. આ આખો ઉદ્દીપક છે જે આપણે રાઉન્ડ કરેલું છે એ આપણો ઉદ્દીપક છે.
તો એની સાથે એ અને બી પહેલાં તો જોડાઈ જાય છે. તો ઉદ્દીપક સાથે એ અને બી જોડાઈ જાય છે. ત્યાર પછી થાય છે પહેલું કામ થયું કે એ અને બીનું અધિશોષણ થયું. આ પહેલું સ્ટેપ પૂરું થયું. અહીંયાથી સપાટી ઉપર પ્રસરણ, ત્યાર પછી અહીંયા અધિશોષણ થયું. તો આ અધિશોષણ થઈ ગયું. બરાબર, અહીંયા અધિશોષણ થયેલું છે. હવે અધિશોષણ થઈ ગયું ત્યાર પછી ત્યાંથી પ્રક્રિયા થાય છે. હવે આ જગ્યાએ મધ્યવર્તી નિપજ બનશે. જે મધ્યવર્તી નિપજ બનશે આ રીતે હશે. એ અને બી બંને એકબીજા સાથે જોડાઈ જાય એ રીતે એની મધ્યવર્તી પ્રક્રિયા થતી હોય છે. તો આ રીતે એની મધ્યવર્તી નિપજ બની. આ મધ્યવર્તી નિપજ છે કે એ અને બી. અને ત્યાર પછી ત્યાંથી પાછા દૂર પ્રસરણ થવું. તો હવે દૂર જે પ્રસરણ થાય છે, દૂર પ્રસરણ કેવી રીતે થતું હશે? તો કે જે નિપજ બની ગઈ એ નિપજના ત્યાંથી નીકળી જશે. અહીંયાથી એ અને બી આ બંને એકબીજા સાથે જોડાયેલું હતું. અહીંયા જો પહેલાં આપણે જ્યારે લીધું ત્યારે જોડાયેલા નહોતા. પછી અહીંયા બે એકબીજા સાથે ઉદ્દીપક સાથે જોડાણા. બંને એકબીજા સાથે નથી જોડાયેલા, હજી ઉદ્દીપક સાથે જોડાયેલા છે. ત્યાર પછી બંને એકબીજા સાથે જોડાઈ ગયા અને પછી તે ઉદ્દીપકથી છૂટા પડી ગયા. એટલે આખું આવી ગયું એ અને બી બંને એકબીજા સાથે જોડાયેલા મળ્યા. જે આપણી નિપજ હતી, આ આપણી નિપજ છે. બરાબર, અહીંયા આ બંને પ્રક્રિયકો હતા એ પ્લસ બી અને એમાંથી એ નિપજમાં રૂપાંતર પામ્યા, એ બી નિપજ બની. તો એનો વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે, જેને આપણે આ રીતે સમજાવી શકીએ. બીજી વાત છે કે જે ઘન ઉદ્દીપન છે એની અમુક લાક્ષણિકતાઓ છે, એની ખાસિયતો છે, અગત્યની ખાસિયતો. તો જે ઘન ઉદ્દીપકની ખાસિયતો છે એ શું ખાસિયત છે? ઘન ઉદ્દીપકની ખાસિયતો. તો જે ઘન ઉદ્દીપક છે એ શું ખાસિયત ધરાવતો હોય છે? તો સૌથી પહેલી ખાસિયત છે એની સક્રિયતા. પહેલી ખાસિયત છે સક્રિયતા. તો એની ઉદ્દીપકની સક્રિયતા છે એ વિશેષ પ્રમાણમાં તો રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે છે અને પ્રક્રિયકો ઉદ્દીપક ઉપર પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ કે જેથી તે સક્રિય બને. અને પાછા એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેનાથી તે ગતિશીલ ન રહી અને બીજો પ્રક્રિયક એની ઉપર પાછો આવી જ ન શકે. એટલે કે સક્રિયતા, ઉદ્દીપક સક્રિય હોવો જોઈએ, પણ સક્રિય એટલો જ ન હોવો જોઈએ કે એટલો બધો વધારે ન હોય કે એકવાર એની યારે બંધ બની ગયો પછી આ બંધને તોડવો અઘરો બને. એ અને ઉદ્દીપક આ બંને વચ્ચે જે બંધ બન્યો એ બંધ નિર્બળ હોવો જોઈએ, જે લિમિટમાં હોવો જોઈએ. એટલો બધો પ્રબળ પણ ન હોવો જોઈએ કે જેથી કરીને નવો પ્રક્રિયક ત્યાં જોડાઈ જ ન શકે. એવું હોવું જોઈએ નહીં. ઓકે, તો એની સક્રિયતા છે એ લિમિટેડ હોવી જોઈએ. એટલે કે આમ આપણે લખી શકીએ કે લિમિટેડ સક્રિયતા. બહુ વધારે પણ સક્રિય નહીં અને બહુ ઓછું સક્રિય પણ નહીં. જો બહુ વધુ સક્રિય હોય તો બંને જ એકબીજા સાથે જોડાઈ જાય ઉદ્દીપક સાથે, તો ઉદ્દીપક પાસેથી બીજો કોઈ પ્રક્રિયક આપણો દૂર જ ન થાય, તો નિપજ ક્યારેય બને નહીં. તો નિપજ ક્યારેય બનવી શક્ય બને નહીં. તો એના માટે થઈને શું કરવું પડે? એની સક્રિયતા છે એ લિમિટમાં હોવી જોઈએ. એક લેવલ કરતાં વધારે પણ ન હોવી જોઈએ, લેવલ કરતાં ઓછી પણ ન હોવી જોઈએ. બરાબર. ત્યાર પછી બીજો ટોપિક છે સૌથી વધારે મહત્ત્વનો છે, એ છે વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતા એને કહેવાય સિલેક્ટિવિટી. સિલેક્ટિવિટી ઇંગ્લિશ નામ છે અને કહેવાય છે ગુજરાતીમાં વર્ણનાત્મકતા. આ એવું દર્શાવે છે કે કોઈ પણ બે સમાન પ્રક્રિયકો હોય, બરાબર, કોઈ પણ બે સમાન પ્રક્રિયકો હોય અને એક કરતાં વધારે નિપજો શક્ય હોય તો ઉદ્દીપક ઉપર નક્કી થશે કે નિપજ કઈ બનશે. બરાબર, મહત્ત્વની વાત એ જ છે કે અહીંયા ઉદ્દીપક નક્કી કરશે કે એની નિપજ કેવી બનાવવી. જેમ કે આપણે H2 અને CO વચ્ચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લઈ CO અને H2 આ બંનેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લઈ તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો મિથેન અને H2O બનશે. પછી જો CO અને H2 આ બંનેની પ્રક્રિયાઓ CO અને H2 ની પ્રક્રિયા એને જો આપણે કોપર ZNO અને Cr2O3 ની હાજરીમાં કરીએ તો આ પ્રક્રિયાની નિપજમાં મળશે CH3OH, મિથેનોલ આપણને નિપજ તરીકે મળશે. હજી આ CO અને H2 ની જ પ્રક્રિયા લઈ, CO અને H2 આની પ્રક્રિયા જો ફક્ત કોપર ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો આપણને HCHO નિપજ તરીકે મળશે. આમાં મેઇન વાત સમજવા જેવી કે જોવા જેવી એક જ છે કે આ પ્રક્રિયાની અંદર ક્યાંય પણ આપણે જેમ ઉદ્દીપક બદલાવી દીધો, નિકલ ઉદ્દીપક હતો તો આપણને નિપજ તરીકે મિથેન મળ્યું.
જો કોપર અને ZnO અને Cr2O3 હતું તો CH3OH એટલે આલ્કોહોલ બન્યું, અને ફક્ત કોપર ઉદ્દીપક હતો તો આપણને ત્યાં મળ્યો ફોર્માલ્ડિહાઇડ નિપજ તરીકે મળે છે. તો આવું આપણે નક્કી કરી શકીએ. એટલે કે એની જે સિલેક્ટિવિટી છે એ ચોક્કસ ઉદ્દીપક ચોક્કસ પ્રક્રિયા માટે ઉપયોગી હોય છે. જો આમાં બધું જ શક્ય હોય નિપજની અંદર તો મિથેનોલ અને ફોર્માલ્ડિહાઇડ ત્રણ નિપજો શક્ય છે CO અને H2ની પ્રક્રિયાથી. તો હવે નિપજ કઈ બનશે તો કે આપણે કયો ઉદ્દીપક વાપરશું એના ઉપર એ વાત આધાર રાખશે. આપણે જે ઉદ્દીપક વાપરીએ એના ઉપર ડિપેન્ડ કરે છે કે નિપજમાં શું બને છે. એટલે કોઈ ખાસ પ્રક્રિયા માટે કોઈ ખાસ રીતે વર્તતું હોય છે. બધી પ્રક્રિયાઓ માટે પાછો સરખો હોતો એવું નથી હોતું, બરાબર. મોટાભાગની પ્રક્રિયામાં જેમ હાઇડ્રોજિનેશન પ્રક્રિયા છે તેમાં નિકલ ઉદ્દીપકનો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકાય તો કરી જ શકાય છે. એટલો બધો સિલેક્ટિવ પણ નથી, પણ ઉદ્દીપક છે એ પ્રક્રિયા સિલેક્ટિવિટી તો ધરાવતો હોય છે. એટલે અંદર આવી રીતે સિલેક્ટિવિટી આપણને જોવા મળે છે. તો આજના લેક્ચરમાં આપણે આ 3 ટોપિક ભણ્યા. પહેલું ભણ્યા ઉદ્દીપન, જેની આપણે પ્રસ્તાવના કે જેના વિશે આપણે ઉપર છેલ્લી માહિતી લીધી, ઉદ્દીપન કોને કહેવાય એના વિશે માહિતી મેળવી. ત્યાર પછી સમાંગ અને વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણો ભણ્યા અને વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત કમ્પ્લીટ કર્યો. અને સાથે સાથે ઘન ઉદ્દીપકની જે ખાસિયતો હતી એ ખાસિયતો પણ ભણી કે જે સક્રિયતા છે એની સક્રિયતા લિમિટેડ હોવી જોઈએ અને એ હાઈલી સિલેક્ટિવ હોય છે. એટલે કે ત્યાં પ્રક્રિયક છે એ ઉદ્દીપક કયો છે એના ઉપર આધાર રાખશે અને પછી એ પ્રમાણે નિપજ બનાવશે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.